દોસ્તો છોકરી વડાપાવ બનાવતી હોય છે ને બેનને એને વડાપાવ દીધો હોય છે ને મેડમ પછી એમને પૈસા આપતા હોય છે ને મેડમ આંધ્રા હોય છે ને મેડમ પછી એને પૈસા નથી આપતા ને ખાલી કાગરિયો આપી દે છે અને પડકે એવું પેલો ભાઈ એક જોઈ રહ્યો હોય છે આ બધું અને આ મેડમ એને પૈસા સમજીને ટબની અંદર મૂકી દેશે ને બીજા ગ્રાહકને પણ એ વડાપાવ આપે છે ને બીજો ગ્રાહક પણ એવું જ કરે છે પૈસાની બદલે કાગરિયો આપી દેશે ને પછી આ મેડમ એમને પૈસા સમજીને ટબની અંદર મૂકી દેશે અને આ મેડમનો બધા આંધ્રા હોવાનો ફાયદો ઉઠાવી રહ્યા હોય છે ત્યાં એટલી જોર મેં એક છોકરો મેડમ પાસે પહોંચીને કહે છે કે મેડમ તમને કઈ દેખાતું નથી તો તમે આ ધંધો શું લેવાને કરો છો ને બીજા તો તમને કાગરિયા પૈસા બદલે આપી જાય છે અને મેડમ બોલે છે કે એવું નથી તમે કાગરિયાને ખોલીને જો તો ખરા ના ભાઈ જેવો તે કાગરિયાને ખોલીને જોવે છે તો 5-5 હજારના ચેક આપેલા હોય છે પણ હવે મિત્રો એની કઈક હકીકત એવી છે કે જોઈને તમે પણ ચોંકી જશો પણ જોતા પહેલા એ લક્ષી માતા જે કોઈ આ વિડીયોને લાઈક કરશે સબસ્ક્રાઇબ કરશે અને ઘરમાં કોઈ ધનની કમી ન હોય તેના મેડમ બોલે છે કે એ બધા બહુ દયાળુ છે ને મારી આંખનું ઓપરેશન કરાવવા માંગે છે અને પહેલા હું એ બધાને ફ્રીમાં ખવડાવતી હતી કારણ કે એમની પાસે પૈસા નતા અને જેદી થાય તેદી એ મને આપશે ને આ તારે ચેક થી આપે છે।